सौ मित्रों जय सियाराम। आज આપણે ધોરણ 12 ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 9 વિકલ સમીકરણમાં સ્વાધ્યાય 9.3 માં દાખલા નંબર 2 વિશે અભ્યાસ કરવાનો છે। દાખલા નંબર 2 dy/dx વર્ગમૂળમાં 4 - y²। બરાબર। તો સૌથી પહેલા જે આપણને રકમ આપેલી છે એ આપણે સૌથી પહેલા લખી લઈશું। તો આ y વાળું સૌથી પહેલા આપણે રકમ લખી લઈશું। બરાબર। પછી શું કરશું, જે આ y વાળું પદ છે એના વડે y સાઈડ લખીશું। તો dy/dx અહીં ગુણાકારમાં છે તો અહીં શું થશે, ભાગાકારમાં જશે। ઇક્વલ ટુ આ ભાગાકારમાં છે dx તો અહીં ગુણાકારમાં જશે। બરાબર। હવે બંને બાજુ આપણે શું કરવાનું છે, બંને બાજુ સંકલન કરવાનું છે। તો બંને બાજુ સંકલન કરતા આપણે y બરાબર આન્સર લાવવાનું છે। બરાબર। તો સંકલનમાં dy અપન વર્ગમૂળમાં 4 - y² ઇક્વલ ટુ સંકલન ઓફ dx। બરાબર। હવે આને જે છે એ આપણે વર્ગમૂળમાં 4 જે છે એને આપણે 2 નો વર્ગ કરીશું અને અહીં પાછો y નો વર્ગ ઇક્વલ ટુ સંકલન ઓફ dx। બરાબર। હવે આ જે સૂત્ર છે એ કોનું સૂત્ર છે, 1 અપન વર્ગમૂળમાં a² - x²। બરાબર। સંકલન ઓફ dx અપન વર્ગમૂળમાં a² - x²। આ કોનું સૂત્ર છે, સાઇન ઇન્વર્સ x/a પ્લસ c નું સૂત્ર છે। બરાબર। અહીં a² બરાબર શું છે, 2²। બરાબર। એટલે કે એની કિંમત શું આવે છે, 2 આવે છે અને x બરાબર શું છે, અહીં y છે। બરાબર। એટલે શું લખશે અહીં, સાઇન ઇન્વર્સ y/a, a એટલે 2। બરાબર। ઇક્વલ ટુ dxનું સંકલન શું થાય, x થાય। બરાબર। અને આપણે લખીશું પ્લસ c। હવે અહીં સાઇન ઇન્વર્સ છે તો આપણે આને જમણી સાઈડ લઈ જઈશું તો શું થાય છે કે y/x ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સનું ફક્ત સાઇન થાય અને અહીં x પ્લસ c। બરાબર। અને લાસ્ટ આન્સર આ 2 ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે। ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન x પ્લસ c। આ આપણો ફાઇનલ આન્સર આવી ગયો છે। બરાબર। તો આ પ્રમાણે આપણો સેકન્ડ દાખલો જે છે એ અહીં પૂર્ણ થાય છે। બરાબર। હવે આપણે દાખલા નંબર 3 ગણીશું। દાખલા નંબર 3 dy/dx પ્લસ y ઇક્વલ ટુ 1। તો સૌથી પહેલાં જે આપણને રકમ આપેલી છે એ આપણે સૌથી પહેલાં લખી લઈશું। ત્યાર પછી આ y જે છે પ્લસમાં છે એને આપણે જમણી સાઈડ લઈ જઈશું તો dy/dx બરાબર શું થશે, dy/dx ઇક્વલ ટુ 1 - y। બરાબર। એને આપણે 1 - y ને આપણે શું લખીશું, માઇનસ બહાર કરીશું તો y - 1 થશે। ધેરફોર dy/dx ઇક્વલ ટુ -y - 1। બરાબર। હવે y વાળું પદ જે છે એને આપણે નીચે લાવીશું, એટલે કે y વાળું પદને આપણે એક સાઈડ કરીશું ને dx વાળું પદને આપણે એક સાઈડ કરીશું તો શું થશે, dy/y - 1 ઇક્વલ ટુ -dx। બરાબર। બંને બાજુ શું કરવાનું છે, સંકલન કરવાનું છે। બંને બાજુ સંકલન કરતા બરાબર આ માઇનસ જે છે એ અહીં માઇનસ છે અને આ સિવાયની જે કિંમત છે y - 1 તે આપણે અહીં નીચે લખી લીધી છે। બરાબર। સંકલન કરતા એટલે dy અપન y - 1 ઇક્વલ ટુ -dx। 1 અપન x હોય, બરાબર, સંકલન ઓફ 1 અપન x હોય તો શું થાય, log x થાય। બરાબર। અહીં xની જગ્યા પર શું છે, y - 1 છે। xની જગ્યા પર શું છે, y - 1 છે એટલે શું થશે, log ઓફ શું થશે, y - 1 અને dxનું સંકલન અને માઇનસ છે તો -x પ્લસ c। હવે લોગને આપણે પેલી સાઈડ લઈ જઈશું તો શું આવશે, e⁻ના ઘાતમાં આવશે તો y - 1 ઇક્વલ ટુ e⁻−x પ્લસ c થશે। આને આપણે છૂટું પાડીશું તો શું લખાય, e⁻−x ઇન્ટુ e⁻c લખાશે। બરાબર। હવે આપણે y બરાબર આન્સર લાવવાનું છે તો આ જે 1 છે એને આપણે જમણી સાઈડ લઈ જઈશું તો y ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ છે તો પ્લસ થશે અને આ e⁻c જે છે એને આપણે કોઈ અચળ પદ તરીકે એ લઈ લઈશું અને આ e⁻−x આ આપણો ફાઇનલ આન્સર છે। અને બાજુમાં આપણે લખી લઈશું કે a બરાબર શું છે, e⁻c છે। બરાબર। તો આ પ્રમાણે આપણો થર્ડ નંબરનો જે દાખલો છે એ અહીં પૂર્ણ થાય છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર પણ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ આપણે આગળના વિડીયોમાં નવા દાખલા સાથે। સૌને રાધે રાધે।